સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરી। અમદાવાદના બાપુનગરમાં 10 વર્ષના બાળકની હત્યા કરી દેવામાં આવી। પિતાએ જ પોતાના દીકરાને સોડિયમ નાઇટ્રેટ પાણીમાં ભેળવીને પીવડાવ્યું। ઓમ નામનો આ 10 વર્ષનો બાળક કે જેના પિતાએ જ તેની હત્યા કરી છે। સરખેજના ભુવા નવલસિંહે જે મોડસ ઓપરેન્ડીથી હત્યા કરી હતી તે જ રીતે અપનાવવામાં આવી છે। આરોપીની પત્ની રીસામણે મહેસાણા ગઈ હતી ત્યારે બાળકની હત્યા કરી નાખી। પિતાએ ખુદ આત્મહત્યા કરવાનું વિચાર્યું। બાળકનું મૃત્યુ થતા પિતા ફરાર થઈ ગયો હતો અને બાપુનગર પોલીસે પિતાની ધરપકડ પણ કરી છે। હત્યાના કારણોને લઈને અત્યારે પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, અમદાવાદના બાપુનગરમાં 10 વર્ષના બાળકની પિતા દ્વારા જ હત્યા કરવામાં આવી છે। પિતાની અત્યારે ધરપકડ કરાઈ છે। શું વધુ જાણકારી મળી રહી છે? શું કારણ સામે આવ્યું છે? જી ખાસ તો જે પ્રકારે 10 વર્ષના દીકરા ઓમની હત્યા કરનાર જે પિતા જે છે કલ્પેશભાઈ ગોહિલ તેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। હાલ પોલીસની તપાસમાં સામે આવ્યું કે પિતા કલ્પેશ ગોહિલ જે પોતાના બંને બાળકો સાથે તેમને મારીને આત્મહત્યા કરવાનો વિચાર કરી રહ્યા હતા। તેમની પત્ની જે મહેસાણા ખાતે ગઈ હતી એ દરમિયાન તેઓ દીકરા અને દીકરીની હત્યા કરવા માટે જે સોડિયમ નાઇટ્રેટ જે હતો તે 30 ગ્રામ જેટલું પોતાના દીકરાને પીવડાવી દીધું હતું। ઓમે જ્યારે સોડિયમ નાઇટ્રેટ પીધું હતું અને જેના કારણે તેની હાલત જે બગડી હતી તેના ઓઠ બ્લુ કલરના થઈ ગયા હતા અને તે મૃત્યુ પામ્યું હતું। તે જોઈને કલ્પેશ ગોહિલ પોતે ડરીને ત્યાંથી ભાગી ગયો હતો। જ્યારે દીકરીને પાણી જે સોડિયમ પીવડાવવા માટે ગયો હતો પરંતુ તેની અસર દીકરીને નહીં થઈ હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને જીયા નામની તેમની દીકરીએ તેના જે કાકા જે છે યોગેશભાઈ ગોહિલ તેઓને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી। યોગેશભાઈએ હાલ તો આજે પોતાના ભાઈ દ્વારા ભત્રીજાની હત્યા કરવાને લઈને હાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે। હત્યા પાછળનું કારણ શું છે તેને લઈને હજુ સુધી પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં નથી આવી, પરંતુ જે કલ્પેશ ગોહિલ પોતાના બંને બાળકોની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો, પરંતુ દીકરાનું મોત થતાં તે ડરી ગયો હતો અને ફરાર થઈ ગયો હતો। હાલ તો પોલીસે તેણે આ પ્રકારનું કૃત્ય શા માટે કર્યું, પત્ની શા માટે મહેસાણા જતી રહી હતી અને તેઓની વચ્ચે કોઈ ઘરકંકાસ હતો કે અન્ય કોઈ કારણ હતું તે મુદ્દે અત્યારે વધુ તપાસ કરી રહી છે। જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે।